રજવા વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ ભાઈ. રજવા, અત્યારે જે નવરાત્રીમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં, જે આજકાલની યુવાન પેઢીઓ છે જે માતાજીની ઉપાસનાના સમયમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે, આપ આ મામલે શું વિચારી રહ્યા છો, શું કહેશો આપ? દુઃખ થાય ખૂબ, બીજું તો શું વિચારવું. તો આપણે આવું જોતા જ આવીએ છીએ. આપણે જ આપણું મૂળનું પૂરું કરી નાખ્યું. આપણી પરંપરાનું, આપણી સંસ્કૃતિ ધર્મ માટે હું બધાને એ જ કહું છું કે લાખો નહીં કરોડો લોકો કપાઈ ગયા છે સભ્યતા માટે, મર્યાદા માટે. બદલે અટાણે એક કોઈ બેન દીકરીને જોવાના માટે માગણી કરે કે એને મારે જોઈ છે, તો એના માટે યુદ્ધ થયા છે, એવા ઇતિહાસો છે આપણા. અને ગામના ગામ, કુટુંબના કુટુંબ કપાઈ ગયા હોય ને અત્યારે ફાવે એમ અંગપ્રદર્શન કરવા. અને એ નવરાત્રી ઉપાસનાના દિવસો એ વેતાને જો એનો આડ લઈને બહુ જૂનો સરસ ગુહો છે અમારો, કામમાં ઊંડા કરવા અને લઈ ધર્મના નામ એ નથી મોતના ઠામ હાથું હોરઠીઓ ભણે. એટલે ધર્મના નામે કરે ને એ બહુ ખરાબ છે. પરમિશન છે ને લે છે ગરબાની, માતાજીના, અને એમાં આવું થાય એટલે બહુ દુઃખ થાય છે ભાઈ.